સુધી એની અંદર ભગવાનની અંદર વૃત્તિ જોડાય એ દાખલાને પૂરો કરવા માટે મહારાજ કહે છે કે અમે આ લોકની અંદર આવ્યા અને એટલા જ માટે આજે આ કળિયુગના સમયમાં છપિયા સ્વામીએ કીધું ને એમ કે સ્વામિનારાયણ પાકા બહુ એમ કીધું છે ને સુખિયા બહુ આ શું કામ છે તો કારણ કે તમારા મારા ભાગનો બધો કષ્ટ એ ભગવાન પોતે ભોગવીને ગયા છે બરાબર ને આ વિચરણની કથા અહીંયા સાંભળશો જ્યારે એમાં આવશે કે મહારાજે જો ધાર્યું હોત તો મેં કીધું એમ અક્ષરધામમાં બેઠા બેઠા કલ્યાણ કરીએ કે તેમને છપિયાથી ગુજરાત આવતા વાર લાગે પણ મહારાજે વન વિચરણ કર્યું મહારાજે તપ કર્યું મહારાજે કષ્ટ સહન કર્યો કોની માટે કે આ કળિયુગના સમયમાં તમે હું ઉજળું મોઢું લઈ આવા મંદિરની અંદર બેસી અને ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરી શકીએ ને એટલા માટે મહારાજે તપ કર્યું કે ભગવાને પોતાનું પ્રારબ્ધ આપણને આપ્યું છે ભગવાને પોતાનું એમ કહેવાય જીવનની અંદર એ તપ સહન કરીને સુખ આપણી માટે મૂક્યું છે એટલે આજે આ સમયની અંદર પણ આપણે ભગવદમય બની અને જીવનને જીવી રહ્યા છીએ આ ભગવાનના ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત થઈ શકીએ એમ નથી આ જીવનનો એ ઉદ્દેશ્ય રાખજો કે જીવનને જો સાર્થક કરવું હોય આ જીવનને મનુષ્ય તનને જો સાર્થક કરવું હોય તો હંમેશા ભગવાનનો આશરો દ્રઢ રાખજો સમય અને પરિસ્થિતિ પ્રમાણે જો પરિવર્તન આવી જાય ને મનની અંદર જો ભાવ બદલાઈ જાય તો સમજી લેવું ભગવાનમાં વાંધો નથી વાંધો કોણામાં છે વાંધો આપણામાં છે બરાબર ને કારણ કે ભગવાન સૂર્ય મેં કીધું એમ સૂર્ય પૂર્વમાંથી ઉગીને પશ્ચિમમાં જાય બરાબર એ સિદ્ધાંતમાં ફેર પડે તમે દિશા બદલી શકો તમે ઊંધા છતાં થાઓ તોય સૂર્ય તો પૂર્વમાંથી ઉગીને પશ્ચિમમાં જ આથમે એમાં ફેર પડતો નથી એમ જે આ દૈદીપ્યમાન ભગવાનનું સ્વરૂપ છે ભગવાનની કથા વાર્તા છે ભગવાને જે રચાવેલા રચેલા શાસ્ત્રો છે એને વળગીને રહેશો તો જ આ કળિયુગની અંદર સુરક્ષિત રહેશો બાકી આપણો કોઈ બીજો આરો રહેવાનો નથી અને એ દ્રઢતા જીવનમાં થાય એટલા માટે વર્ષો વર્ષ આવી સુંદર કથા વાર્તાનું આયોજન કરવામાં આવે છે કે જે